હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લઈને આવી ગયા છીએ ફરી એક અર્ટિગાનો વ્લોગ. બરોબર, જોડાયેલા રહેજો. અને કેમ છો? મજામાં? આશા કરું છું બધા મજામાં દઈશો. હવે આપણે જવાનું છે ગાડી લઈને વોશિંગ કરાવવા. બરોબર, વોશિંગ કરાવવા જવાનું છે ગાડી લઈને. હવે તમને દેખાડવું, આપણે ઉતરીને દેખાડું બહાર જઈને કે ગાડી વોશિંગ કરાવવાની છે, પણ કેટલી મિટ્ટી છે ઉપર અને કેટલી ગાડી બગડેલી છે એ તમને ઉતરું અને વોશિંગ કરાવવા આપું ત્યારે તમને ગાડી બતાવું કે કેવી ગાડી વોશિંગ કરવાની જરૂર છે. તમને એમ થશે કે ઓહો, આટલા સમય સુધી ગાડી વોશિંગ જ નથી કરાવી કે શું? એ વાંધો નહીં, પણ હવે સમયનું માન છે. સમય નહોતો આપણી પાસે ત્યારે, નવરાત નહોતા કે ગાડી વોશિંગમાં દઈ શકવી. એમ ભાઈ ગરદી છે કે ગરદી નથી જોવું પડશે. બંધ છે, આવ્યા તો વોશિંગ કે બંધ છે, આપણે આમ જવું પડશે. તો બંધ થઈ ગયું છે વોશિંગનું. બરોબર, એટલે ગાડી વોશિંગ કરવાની છે, એટલે આગળ આપણે જોતા રહેજો, જોડાયેલા રહેજો મિત્રો. અને કઈ રીતનું થાય છે ગાડી તમને બતાવું, પછી તમે કોમેન્ટ કરજો મિત્રો કે કેવી રીતનું ગાડી એટલી મેલી થઈ છે અને કઈ રીતનું છે. હજી તો વોશિંગ વાળા જે ગમે હોય બંધ છે, 2-3 વોશિંગ વાળા. જોઈએ હવે કઈ જગ્યાએ મૂકવી. આપણે જ્યાં પરમેનન્ટ મૂકતા હોય ત્યાં જ મુકાય ને. એક ભાઈબંધ છે ત્યાં જોવી હોય તો ત્યાં મૂકી દેશું. તો આપણે જોઈ લો ગાડીનું બહારથી તમે ઇન્ટિરિયર જોઈ શકો છો. ગાડી કેટલી મેલી છે, કેટલા ડાઘા પડી ગયેલા છે, જાણે ઓફ રોડિંગમાં હાંકી હોય ને ગાડી એવી હાલત થઈ ગઈ છે મોટા ભાઈ ગાડીની, જોઈ લો. એટલે આપણે વોશિંગમાં આવ્યા હતા, ઘરેથી બધા કહેતા હતા ગાડી બહુ બગડેલી છે. જ્યારે કલર કર્યો હોય ને ઓફ રોડિંગમાં હાંક્યું હોય ને ભૂલ એવી ગાડી થઈ ગઈ છે. હવે વોશિંગવાળા ભાઈ કેવી ગાડી ચમકાવી દે છે એ જોવી. હવે આપણે વોશિંગમાં આપી હતી ગાડી, બરોબર. એમનો કોલ આવ્યો હતો કે ગાડી તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે આપણે લઈને આવી ગયા છીએ. તમે વોશિંગ પહેલાંની ગાડી તો જોઈ જ હતી, હવે વોશિંગ થઈ ગયા એ બાદની ગાડી તમને દેખાડું, જોઈ લો. અને હજી અંદરનું ઇન્ટિરિયર બતાવ્યું છે, હજી બહારથી આખું બાકી છે તમને બતાવવાનું. એટલે બહારથી તમને બતાવી પછી કોમેન્ટ કરજો કે કેવી છે અને કઈ રીતની વોશિંગ કમ્પ્લીટ કરી છે કે નથી કરી. બહારથી તમે જોઈને કહેજો કમ્પ્લીટ વોશિંગ કરી છે કે નથી કરી. બરોબર, ગાડી બગડેલી હતી તો તમે જોઈ લીધી છે. હવે આ જોઈ લ્યો, આપણે ગાડી વોશિંગ કરીને આવ્યા છીએ, પછી કમ્પ્લીટ ગાડી થઈ ગઈ છે. અને પાર્કિંગમાં આપણે પાર્કિંગ પણ કરી નાખેલી છે ગાડીની, જોઈ લ્યો. એક પણ ડાઘ જોવા મળતો નથી. એટલે આપણે વોશિંગ કમ્પ્લીટ કરી છે, ત્યાં જ ચેક કરી લીધું હતું. આ તો ઘરે આવીને તમને બતાવી દઉં, મેં કીધું જોઈ લો, ચકાચક થઈ ગઈ છે. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ.